હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય હિન્દીમાં વાર્ષિક પરીક્ષા તારીખ 16/4/2026 ના રોજ લેવાનારું પેપર જે હિન્દીનું છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને હજી પછી જે બાકી વિડીયો છે વિષય એના વિડીયોનું પેપર મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચાલો તો ધોરણ 8 હિન્દી દ્વિતીય સત્રાંત પરીક્ષા વાર્ષિક પરીક્ષા પેપર 2026 આપણે 80 માંથી 80 ગુણ મેળવવા માટેનો પ્રયત્ન કરવાનો છે। બરાબર, તમારે આગળ ગણિત અને ગુજરાતીમાં કેટલા માર્ક્સ આવ્યા છે એ જરાક મને કમેન્ટ કરી આપો। બરાબર, ચાલો सही विकल्प चुनकर उत्तर लिखिए। पहलू, किसे हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं? सामखियाली। विनम्र ही पृथ्वी के वारिस हो गए, यह उक्ति किस ग्रंथ की है? बाइबल। शास्त्री जी का जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी के प्रतिरूप था। बाबा भारती चाहते थे कि लोग गरीबों पर विश्वास करना न छोड़ दे। ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સરસ આના સરસ મજાના પેપર સોલ્યુશન જે નવા છે એના માટે ક્યાંથી મળશે, અને ખાસ ધોરણ 9 ની ચિંતા અત્યારથી હોય છે કારણ કે માધ્યમિક હોય છે ને એટલા માટે। તો ધોરણ 8 ના 21 થી પણ વધુ પ્રશ્નપત્રો દરેક વિષયના 3 4 5 પેપરો સોલ્યુશન સાથેના મળી જશે પીડીએફ સ્વરૂપે। અને ખાસ ગણિત જે બહુ બધાને અઘરું લાગે છે તો સરસ મજાના કલ્પેશ સર કોલડિયાના વિડીયો, વિજ્ઞાન કલ્પેશ સર વિરડિયાના વિડીયો, બંને વિષયના જોતા બંને। અને હા, આની ખાસિયત કરું, તમારે સંપૂર્ણ 9મું ધોરણ પૂરું થશે ત્યાં સુધીનો પ્લાન રહેશે વિદ્યાર્થી મિત્રો। તમે 5 વાર 50 વાર 500 વાર પણ આ વિડીયો જોઈ શકશો। પેલા ડેમો વિડીયો તમારે જોવો, અને અત્યારે ઓફર ચાલે છે એટલે નજીવી કિંમતે તમારે મેળવી લેવો। બરાબર, જે તમને ગણિત વિજ્ઞાન મજબૂત થવામાં મદદરૂપ થશે। તો આ બધું ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। આ સિવાય બધા વિષયના બધા ધોરણના સરસ મજાના પાઠની સમજૂતીના વિડીયો પણ મળશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 8 ધોરણ 9 ના વિડીયો તમે મેળવી શકશો। 3 થી 12 એના વિષય પ્રમાણે પાઠ વિડીયો પણ જોઈ શકશો, 8મા ધોરણના 9મા ધોરણના વિષય પ્રમાણે। બરોબર, અડધું કામ તમારે વેકેશનમાં જ કરી નાખવાનું। प्रश्नों के संक्षेप में उत्तर लिखिए। घोड़ा देखकर खड़क सिंह के मन में क्या विचार आया? घोड़ा देखकर खड़क सिंह के मन में यह विचार आया कि ऐसा घोड़ा तो मेरे पास न होना चाहिए, मेरे पास होना चाहिए। एक साधु को ऐसी चीजों से क्या मतलब? शास्त्री जी किसे संपूर्ण भाव से समर्पित रहते थे? शास्त्री जी कर्म को ही अपना ईश्वर मानते थे और उसके प्रति संपूर्ण भाव से समर्पित रहते थे। भुज में क्या क्या देखकर हम आनंद ले सकते हैं? यह कच्छ का मुख्य केंद्र है। यह आईना महल, प्राग महल, टावर, स्वामीनारायण मंदिर, हिल गार्डन आदि कई दर्शनीय स्थल है। यहाँ का हमीरसर तालाब प्रसिद्ध है। यहाँ विश्वविद्यालय भी है। खड़कसिंह ने सुल्तान को कैसे प्राप्त किया? तो विद्यार्थी मित्रों, હવે તમે છે આ મોટા પ્રશ્નનો જવાબ છે એ પીડીએફ સ્વરૂપે કે વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। ત્યાર પછી પ્રશ્ન 2, निम्नलिखित परिच्छेद को पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए। 5 गुण। હવે તમને પેરેગ્રાફ આપેલો હશે, बराबर, पैराग्राफ पर तमने 5 प्रश्न पूछा है। जो हम पर किस किस का ऋण है? हम पर माता, मातृभूमि और मातृभाषा का ऋण है। इस पैराग्राफ में तुम्हारे प्रश्न ना जवाब शोधीने लखवाना। माता का ऋण हमें क्यों अदा करना चाहिए? तो एक जननी आपको जन्म देती है, एक की गोद में खेलकूद कर और खा पी कर आप पुष्ट होते हैं, इसलिए माता का ऋण हमें अदा करना चाहिए। किस व्रत का पालन करना अत्यंत कठिन है? मातृभाषा की सेवा में तत्पर हो जाना व्रत का पालन करना अत्यंत कठिन है। किसे देशभक्त नहीं कहा जा सकता? जो अपनी मातृभाषा का तिरस्कार करता है उसे देशभक्त नहीं कहा जा सकता। गद्यांश का उपयुक्त शीर्षक दीजिए, मातृभाषा का महत्व। ત્યાર પછી એક કહાની પૂછાશે આપણે, બરાબર, મુદ્દા આપેલા છે એના પરથી। રસ્તે में पत्थर, बराबर, किसान का आना पत्थर हटाकर दूर करने, नीचे रुपयों की थैली, चिट्ठी, बराबर। तो એવી રીતે તમારે સરસ મજાની આ વાર્તા છે એ વાર્તા વિડીયો પોઝ કરીને લખવાની છે અને છેલ્લે શીખ લખવાનું ભૂલવાનું નથી। બરાબર, निम्नलिखित परिच्छेद का गुजराती में अनुवाद कीजिए। गुजराती में तमारे भाषांतर करवानुं छे। तो पेरेग्राफनुं, जो कोई व्यक्ति कोई मुश्केली के असुविधा लईने आपणा माटे कोई कार्य करे छे तो आपणे तेना प्रत्ये कृतज्ञता व्यक्त करवी जोईए। आ करवानो सौथी सहेलो रस्तो ए छे कि तेनो आभार मानवो,
જો કોઈ આપણને બસ કે ટ્રેનમાં બેસવા માટે પોતાનું સ્થાન આપે તો આપણે ચોક્કસ તેનો આભાર માનવો જોઈએ. આભાર શબ્દ બોલતી વખતે એવું લાગવું જોઈએ કે જાણે આપણે તેનો હૃદયથી આભાર માનીએ છીએ. चलो नीचे दिए गए काव्य को पूर्ण कीजिए. माँ खादी की चद्दर दे दो मैं गांधी बन जाऊंगा. माँ खादी की चद्दर दे दे मैं गांधी बन जाऊंगा. सब मित्रों के बीच बैठकर रघुपति राघव गाऊं. छोटी सी धोती पहनूंगा खादी की चादर ओढ़ूंगा. घड़ी कमर में लटकाऊंगा शेर सवेरे कर आऊंगा. मुझे रुई की पोनी दे दे तकली खूब चलाऊं. माँ खादी की चादर दे दे मैं गांधी बन जाऊं. गाँव में ही रहा करूंगा भले काम में किया करूंगा छूत अछूत नहीं मानूंगा. चलो पहली बनाकर लिखिए. चिड़िया चींची करके शोर मचाती सुबह होती सबको उठाती चहक चहक कर गाती गाने फुदक फुदक कर चुंकती दाने. बादल 3 अक्षर का मेरा नाम पानी देना मेरा काम. प्रथम कटे तो दल बन जाऊं अंत कटे तो बाद बन जाऊं मध्य कटे तो बाल बनूं मैं कर लो तुम सबे मुझको याद. चलो विषय पर पत्र लिखो. आपने की हुई अपनी यात्रा का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए. बराबर यात्राનો પ્રવાસ જે કે ને હા એનો પત્ર લખવાનો છે. वीडियो पॉज કરીને લખવાનો. काव्य पंक्तियों का भावार्थ लिखिए. अभी रात तो शुरू हुई है मंजिल बैठी दूर है उजियाला महलों में बंदी हर दीपक मजबूर है. ત્યાર પછી नीचे दी गई परिस्थिति में आप क्या करेंगे इसके बारे में लिखिए. आपके गांव में बाढ़ आए तो उस समय आप क्या करेंगे. जो आ खास बराबर આવો કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યાર પછી સમાનાર્થી શબ્દ देकर वाक्य में प्रयोग कीजिए. उद्यम कोशिश मेहनत श्रम परिश्रम તમારે કોઈ પણ એક જ લખવાનું છે. राष्ट्र निर्माण के उद्यम में हम सभी शामिल है. सहसा अचानक एकाएक सहसा बारिश शुरू हो गई. एवी रीते विरोधी शब्द गरीब अमीर उनका जन्म गरीबी में हुआ था. संध्या प्रातः आज की संध्या बहुत सुंदर थी. मुहावरे का अर्थ देकर वाक्य प्रयोग कीजिए. फुट फुट कर रोना बहुत जोर से रोना या चिल्लाना. माने जब नीलू को खिलौना खरीद कर नहीं दिया तब वह फुट फुट कर रोने लगी. कहावत का अर्थ देकर समझाइए. 4 दिन की चांदनी फिर अंधेरी रात है. कुछ समय के लिए मिलने वाला सुख या अच्छा समय फिर हमेशा के लिए खत्म हो जाता है. शब्दकोश के क्रम में लिखिए. चिराग महकना विनय हमदर्द. आंगन उदास चट्टान प्यासी. घाटी बंदी मुस्कान रेगिस्तान. प्रकृति शायर संग्राम संध्या. प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. दूध संज्ञा कौन सा प्रकार है. द्रव्यवाचक. मेरी कक्षा में 40 छात्र है. विशेषण संख्यावाचक. वह जा रहा है निश्चयवाचक सर्वनाम. हिमालय ऊंचा पर्वत है गुणवाचक विशेषण. चलो यह पुस्तक किसने मंगवाई. रेखांकित पद सर्वनाम कौन सा प्रकार है. प्रश्नवाचक सर्वनाम. शक्ति शब्द से बनने वाला विशेषण है शक्तिशाली. पानी मिट्टी पत्थर आदि किस संज्ञा के उदाहरण है. द्रव्यवाचक. जो सोएगा सो खोएगा. जो जागेगा सो पावेगा. तो किस सर्वनाम संबंधवाचक. હવે નિબંધ લખો. यदि मैं शिक्षक होता तो તમે શિક્ષક હોય તો શું. હું વિદ્યાર્થીને મારવાના નહીં પ્રેમથી સમજાવવાના. તમારા શિક્ષક જેવી રીતે તમને લાડકોડથી ભણાવે છે એવી રીતે. ફૂલકી આત્મકથા. જો આવા કેવા કેવા નિબંધ પૂછાય જે આપણે ક્યારે વાંચ્યા જ ન હોય. પુસ્તક અમારી મિત્ર. કોઈ પણ 3માંથી કોઈ પણ એક નિબંધ એવો હશે કે જે તમને આવડતો હોય. બરાબર ટેન્શન નહીં લેવાનું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો. તો વિડીયો પોઝ કરીને વાંચી શકશો. બરાબર તો આવી રીતે તમારે ધોરણ 8 સરસ મજાના આ પેપર શેટ જોતા હોય. બરાબર ધોરણ 9 ગણિત વિજ્ઞાનના પેપર શેટ ભેગા લેવા હોય તો ભલે બંને અલગ અલગ લેવા હોય તેના અલગ એપ્લિકેશનમાંથી તમને બધું મળી જશે. તો બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે બધાને બેસ્ટ ઓફ લક. બરાબર શુભકામનાઓ. ખાસ સબસ્ક્રાઇબ કરો બાકી સબસ્ક્રાઇબ કરો જેથી કરીને વિજ્ઞાન ઇંગ્લિશના તમને પેપરની નોટિફિકેશન મળી શકે. અસ્તુ. જય હિન્દ જય ભારત.